નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમર કક્ષને ખુલ્લો મૂકતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ. નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમર કક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે. નવી સિવિલથી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે. આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે. ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ તેમના માનસ પટલ પર સકારાત્મક અસરો ઊભી કરશે અને અંગદાન માટે પ્રેરાશે. અમર કક્ષ એ સ્વર્ગીય અંગદાતાઓના ઉદ્યાત કાર્યને અમર અને યાદગાર બનાવશે એમ જણાવી નવી સિવિલ તંત્રને અંગદાતા અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઊભું કરવા બદલ અભિનંદન આપ્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમરકક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે. રાજ્યભરમાં અંગદાનની જાગૃતિ વધી છે ત્યારે પરિણામે રાજ્યમાંથી અંગદાનની સુવાસ દેશના ખૂણે ખૂણે પહોંચી છે. એક રીતે વ્યક્તિ મૃત્યુ પામીને પણ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં વસે છે. આમ તે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે તેથી આ કક્ષને અમરકક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખે ઉમેર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર, પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, આરએમઓ ડોક્ટર કેતન નાયક, ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, કોર્પોરેટરો દિનેશ રાજપુરોહિત અને અમિતસિંહ રાજપૂત, પૂર્વ શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ન્યુરોસર્જનની ટીમ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ્સ, તબીબી અને નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો, ઓર્ગન ડોનેશનના કાઉન્સિલરો, નર્સિંગ એસોસિએશનની ટીમના સભ્યો, અંગદાતાઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.